નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે આપણા ડેન્ટલ હેલ્થ, દાંતનું સ્વાસ્થ્ય, દાંતનું આરોગ્ય એ પાઠમાં આપણે એની પ્રસ્તાવનામાં આપણે જોયું હતું કે આપણા મોલર્સ, પ્રીમોલર્સ, ઇન્સિઝર્સ આ બધા કઈ રીતના હોય, એની સંખ્યા કેટલી હોય, એનું કામ શું છે એ બાબતો આપણે વિશે વિચાર્યું. અને એના પછી આપણા પાઠનો પહેલો ભાગ જેમાં સોનિયા છે એ ડૉક્ટર શર્માને દેખાડવા માટે જાય અને ડૉક્ટર શર્મા કહે કે હું દવા આપું, એ અત્યારે તું દવા લે જેથી કરીને દુખાવો ઓછો થાય અને આગળથી આપણે હે ટ્રીટમેન્ટ કરી શકીએ. ત્યાં સુધી આપણે હે જોયું હતું. આજે આપણે એના પછીનો જે ભાગ છે એના વિશે હે વિચાર કરવાના છે, તો આપણે હે એમાં થોડુંક ધ્યાન આપીએ. નેક્સ્ટ ડે, બીજા દિવસે સોનિયા ફેલ્ટ બેટર. સોનિયાને હે સારું લાગતું હતું. ફેલ્ટ બેટર, બેટર એટલે વધુ સારું, કાલ કરતાં સારું લાગતું હતું. આગલા દિવસે દવા આપી હતી કારણ કે દેખાડવા ગયા હતા અને કીધું હતું કે ભાઈ દુખાવો અત્યારે વધારે છે, અત્યારે આગળની જે ફર્ધર ટ્રીટમેન્ટ, આગળની જે સારવાર આવશ્યક છે એ શક્ય નથી, બરાબર. તો આગળની જે સારવાર છે આપણે કાલે કરશું ને એના કારણે દવાના હિસાબે જે છે એ દુખાવો થોડોક ઓછો થઈ ગયો હતો. એટલે એણે કીધું કે ફેલ્ટ બેટર. શી ડીડ નોટ હેવ મચ પેઇન. એને હવે વધારે પેઇન એટલે દુખાવો, એને હવે વધુ દુખાવો થતો ન હતો. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. એણે ફરી પાછું ચોક્કસ સમયે, ફિક્સ ટાઈમ, ચોક્કસ સમયે ડૉક્ટરની મુલાકાત લીધી. ડૉક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. આજે તને કેવું લાગી રહ્યું છે, કેવું અનુભવી રહ્યું છે? સારું છે ને? એટલે સીધી ભાષામાં દુખાવો ઓછો થયો ને? એટલે સોનિયા પણ સરસ જવાબ આપે, મચ બેટર, ઘણું સારું. બરાબર, ઘણું સારું બોલવા માટેનો શબ્દ યાદ રાખજો, મચ બેટર, ઘણું સારું છે, બરાબર. કાલ કરતાં તો બહુ સારું છે આજ. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર વોટર. પછી આપણી સામે એને ટ્રીટમેન્ટની પ્રક્રિયા બે લાઇનમાં રાખી આખી. ડૉક્ટર શર્માએ હે ક્લીન ધ કેવિટી, પોલાણ હે, બરાબર, એને સાફ કર્યું. શેનાથી? વિથ એન એર રોટર. એર રોટરના માધ્યમ થકી પહેલાં હે એ કેવિટી સાફ કરવામાં આવી, બરાબર. એના પછી ધેન સી ફિલ્ડ ઇટ વિથ એ વ્હાઇટ સબસ્ટન્સ. ત્યાર પછી તેને હે વ્હાઇટ સબસ્ટન્સ, બરાબર. સબસ્ટન્સ એક શબ્દ ધ્યાનમાં રાખવા જેવો ખરો તમારા માટે. સબસ્ટન્સ તત્વ, બરાબર. આગળ એને ખાલી વ્હાઇટ શબ્દ એડ કર્યો, સફેદ પદાર્થ. સબસ્ટન્સ એટલે તત્વ થાય, પદાર્થ થાય, બે થાય, બરાબર. તો એ દ્રષ્ટિએ તમારી સામે એણે શબ્દ રાખ્યો હોય સબસ્ટન્સ. સબસ્ટન્સ એટલે તત્વ. હાલની દ્રષ્ટિએ આપણે જે શબ્દ વાપરવાનો હોય એની દ્રષ્ટિએ પદાર્થ, બરાબર. સફેદ પદાર્થે એનાથી એને ભરી દીધું, જે પોલાણ થયું હતું એને, બરાબર, કે જે શેનાથી ઓળખાય? નોન એઝ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. જે ડૉક્ટરની ભાષામાં પોતે એક શબ્દ પદાર્થનું હે નામ આપ્યું એને શું કહે? લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, જેને આપણે શું કહી? વ્હાઇટ સબસ્ટન્સ, સફેદ પદાર્થ, બરાબર. ઇટ કન્ટેન્સ, બરાબર, કન્ટેન્સ એટલે સમાવેશ થવો, CONTAIN, કન્ટેન એટલે સમાવેશ થવો. એમાં સમાવેશ થાય કોનો કોનો? રેઝિન, સિલિકા, બરાબર, એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. આ બધાનો એમાં સમાવેશ થાય. ત્રણ પદાર્થને આપણે એમાં ના રાખ્યા. સિન્થેટિક રેઝન, રેતી એક પ્રકારની, બરાબર, સોરી, એના પછી આપ્યું એને સિલિકા. સિલિકા એટલે થાય રેતી, પણ આપણે જે ચણતરમાં ઉપયોગ કરીએ એવી રેતી ન હોય, અલગ હોય, બરાબર. એઝ એ ફિલર, ભરવા માટે, એન્ડ ફોટો એક્ટિવેટર. તો આવા ત્રણેક પદાર્થોનો એ પોતે અહીંયા ઉપયોગ કરે છે વ્હાઇટ સબસ્ટન્સની અંદર. પ્રક્રિયા પૂરી થઈ ગઈ એટલે સીધી ભાષામાં ટ્રીટમેન્ટ થઈ ગઈ પૂરી. જે સોનિયાને સમસ્યા હતી, સોનિયાની સમસ્યા એમાં પૂરી કરી નાખી અહીંયા. ડૉક્ટર શર્મા, યસ ઇટ્સ ડન. હા, હવે થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન. તારો હે આભાર. શેના માટે? તારું મુખ હે એ ખુલ્લું રાખવા માટે, અને એ પણ વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોઢું હે ખુલ્લું રાખવા માટે તારો આભાર. નકર સામાન્ય દુખાવાના કારણે હે લોકો શાંતિથી રહી ન શકે, પણ એ સમયે સોનિયા હે પોતાનું મોઢું બંધ રાખે એટલા માટે એણે એવી રીતના કીધું, બરાબર. એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. અને એ દિવસે સોનિયા હે એ પોતે લાસ્ટ પેશન્ટ એટલે દર્દી. એ દિવસે સોનિયા અંતિમ દર્દી હોવાના કારણે તો ડૉક્ટર કુડ સ્પેર સમ ટાઈમ ટુ ટોક ટુ હર.
ડૉક્ટર હે એ તેણીની સાથે વાતચીત કરવા માટે થોડોક સમય ફાળવી શકે. સ્પેર, સ્પેર એટલે ફાળવવું, બરાબર. અહીંયા સ્પેર ટાઈમ એટલે સમય ફાળવવું, એ દ્રષ્ટિએ એણે શબ્દ આપ્યો છે. સ્પેર એટલે થાય ફાળવવું, બરાબર. પોતે સમય એ ફાળવી શકે છે અહીંયા. ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? સોનિયા પ્રશ્ન કરે કે ડૉક્ટર, શું તમે મને કહી શકશો કે મને આ કેવિટી, પોલાણ છે એ શેના કારણે થયું? ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? સારું, ઠીક છે, પણ પહેલાં મને કે તું ગળ્યું ખાવાની શોખીન છો? ફોન્ડ ઓફ, બરાબર. સરસ મજાનો એને રૂઢિ ફ્રેઝ આપણી સામે વાપર્યો એણે. ફોન્ડ ઓફ એટલે ના શોખીન હોવું, બરાબર. એટલે ડૉક્ટરે પહેલાં પ્રશ્ન કર્યો કે તું ગળ્યું ખાવાની શોખીન છો? સોનિયા, યસ આઈ એમ. અરે હા, હું છું. આઈ એમ ઇટિંગ ચોકલેટ્સ, આઈસ્ક્રીમ એઝ વેલ અધર સ્વીટ્સ. હું ગળિયામાં હે એ ચોકલેટ હે, આઈસ્ક્રીમ હે, એની સાથે સાથે ઘણી બધી ગળ્યું છે એ બાબત હું ખાઉં છું, બરાબર. અને એનો શોખ છે ને લવ, એ એને ચાહે, પ્રેમ કરે એ ખાવામાં, બરાબર. ડૉક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. અને હવે તું મને વધુ એક વાત કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ એ ડે? શું તું રેગ્યુલરલી, શબ્દ તમારા માટે સરસ મજાનો આવ્યો, બરાબર. રેગ્યુલર, હવે રેગ્યુલર ઉપરથી શબ્દ બન્યો રેગ્યુલરલી. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. શું તું નિયમિત રીતે દિવસમાં ટ્વાઇસ, 2 વાર બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? શું તું તારું મોઢું હે જમ્યા પછી, ખોરાક લીધા પછી અથવા તો આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાધા પછી હે તું સ્વચ્છ કરે છે? ભાઈ પ્રશ્ન એની સામે હે રાખે. સોનિયા, નો ડૉક્ટર. અરે ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું તો મારે કેવળ સવારમાં છે એ મારા દાંતને હી સાફ કરું છું. ડૉક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ. એ જ સમસ્યા છે. આ એ જ સમસ્યા છે એ વાક્ય બોલવું હોય તો શું કહેવાનું? ધેટ્સ ધ પ્રોબ્લેમ. રૂટીન લાઈફમાં થોડા ઘણા ઇંગ્લિશ શબ્દ છે અથવા તો ઇંગ્લિશ વાક્ય વાપરતા શીખશો તો તમારે જે સ્પોકન ઇંગ્લિશના વગર કામના ક્લાસ કરવા પડે એની જરૂર નહીં પડે. રૂટીનમાં વાપરો થોડાક અંગ્રેજી શબ્દની મેરે આવડશે, બરાબર. ડૉક્ટર શર્મા શું કહે? ધેટ્સ ધ પ્રોબ્લેમ. અરે એ જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની હે જે યોગ્ય સંભાળ, કેર, બરાબર. કેર એટલે થાય કાળજી, સંભાળ, બરાબર. જે પ્રોપર સંભાળ લેવી જોઈએ, પ્રોપર કાળજી લેવી જોઈએ એ તું લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે દિવસમાં 2 વાર નિયમિત રીતે હે એ બ્રશ કરવું જોઈએ. મસ્ટ, કોઈ જેમાં હાલશે નહીં બાબત, અનિવાર્ય ફરજ આપણને કીધી, બરાબર. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેથ. એકવાર સવારમાં અને છેલ્લે એટલે કે બીજી વાર હે એ જૂથ તે જ્યારે તું પથારીમાં સુવા જા તેના પહેલાં, બિફોર એટલે તેના પહેલાં. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? બરાબર. બ્રશિંગ ધ ટીથ, ટીથને હે સાફ કરવા માટેની યોગ્ય પદ્ધતિ કઈ, બ્રશ કઈ રીતે વાપરવું જોઈએ? ડૉક્ટર શર્મા, મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વે ઓનલી. વધારે પડતા લોકો હે પોતાના દાંતને સ્વચ્છ કરતી વખતે કેવલ ઇનસાઇડ વેસ, આ રીતના છે એ પોતે છે ઇનસાઇડ વેસ ઓનલી, અંદરની ભાગમાં છે એ ઘસતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ એનો સાચો રસ્તો છે અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, બરાબર. આ એની યોગ્ય પદ્ધતિ છે. સો ધેટ, જેથી કરીને ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ. જેથી કરીને રિમૂવ એટલે દૂર કરવું, બરાબર. રિમૂવ એટલે થાય દૂર કરવું. અને બીજો શબ્દ એના માટે વપરાણો છે ટાઇની બિટ્સ, બરાબર. ટાઇની એટલે થાય નાના, બિટ્સ એટલે ઘટકો અથવા તો કટકા, બે શબ્દ આપણે વાપરી શકીએ. નાના નાના જે ખોરાકના ટુકડા છે, બરાબર, કટકા છે, ઘટક છે, બરાબર. એ શું થઈ શકે અહીંયા? જે સ્ટક બિટવીન ધ ટીથ, 2 દાંત વચ્ચે જે ફસાયેલા હોય એને તમે દૂર કરી શકો. રિમૂવ એને તમે દૂર કરી શકો જો તમે અપવાર્ડ અને ડાઉનવાર્ડ જો તમે બ્રશ કરતા હોય તો, બરાબર. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ, બરાબર. ગમ લાઇન્સ એટલે પેઢા, બરાબર. આપણા પેઢા છે એને પણ આપણે એ સાફ કરવું જોઈએ, એને પણ ઘસવા જોઈએ. પણ કેવી રીતના? બાય જેન્ટલ સ્ટ્રોક્સ, હળવા પ્રહારથી, હળવે. એટલે કે અહીંયા લોહી નીકળવાની સંભાવના ખરી, બરાબર.
નોટ ઓનલી ધીસ, અરે કેવળ આ જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. દરેક સમયે જ્યારે તમે આઈસ્ક્રીમ ખાતા હોય, ચોકલેટ ખાતા હોય અથવા તો જમતા હોય ત્યારે દરેક સમયે તમારે તમારું મોઢું સ્વચ્છ કરવું જોઈએ. જમ્યા પછી આપણી ભાષામાં કહ્યું તો કોગળા કરવા જોઈએ. ગઈઢા ગાંડા નહોતા એ કરતા, આપણે તો એમ કહીએ એ તો કેવું લાગે આમ કદરું, હાવ ખરાબ. એ ખરાબ નથી, એ જ સાચી પદ્ધતિ છે કે જેનાથી મોઢું સ્વચ્છ થાય. બરાબર, એ કોગળા જમ્યા પછી કરવા જોઈએ. ભલે એની પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ, આખા ગામને એમાં ધૂણાવવાના ન હોય, પણ એ કરવા આવશ્યક છે. બરાબર. વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તમે મને કારણ કહીશો શું કામ થયું એ કહ્યું મને. બરાબર. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. બરાબર. શબ્દ આપણા માટે ઘણા બધા એવા. સૌથી પહેલાં તો રિક્વાયરમેન્ટ. બરાબર, આપણી સામે જે શબ્દ આવ્યો રિક્વાયરમેન્ટ, REQUIREMENT, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. બરાબર. અને પછી એને બીજો શબ્દ વાપરો હાઇજીન, HYGIENE. હાઇજીન એટલે થાય આરોગ્ય, ડેન્ટલ એટલે દાંત. બરાબર. દાંતના આરોગ્યમાં સૌથી પહેલી જરૂરિયાત છે ક્લિનિંગ ઓફ માઉથ, મોઢું સ્વચ્છ રાખવું, મુખ સ્વચ્છ રાખવું. એ સૌથી પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે એ તમારા મુખને સ્વચ્છ નથી કરતા, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ, તો ખોરાકના નાના નાના ટુકડાઓ, નાના નાના ઘટકો, નાના નાના કટકાઓ સ્ટીક ટુ ધ સરફેસ, તે ચોંટી જશે. બરાબર. ક્યાં ચોંટી જશે? ટુ ધ સરફેસ. સરફેસ એટલે થાય સપાટી. બરાબર. એ સપાટીએ ચોંટી જશે. કોના? ઓફ યોર ટીથ, તમારા દાંતની સપાટીએ ચોંટી જશે. ત્યારે એન્ડ ઇન ધ સ્પેસ, અને તમારા જગ્યા વચ્ચે, ક્યાં? બિટવીન યોર ટીથ, તમારા દાંતની તમારા બે દાંતની જગ્યા વચ્ચે અથવા તો તમારા દાંતની સપાટી ઉપર હે નાના નાના કટકાઓ ચોંટી જશે જો તમે મોઢું સ્વચ્છ નહીં કરો તો. હવે નાવ જમ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ. બરાબર. જમ્સ, જમ્સ એટલે શું થાય? અહીંયા જંતુઓ, કીટકો, જેને આપણે સૂક્ષ્મજીવો એવો પણ આપણે એના માટે શબ્દ વાપરી શકીએ. બરાબર. જે પણ કયો જંતુ, કીટક, સૂક્ષ્મજીવ, દરેક આપણે એને કહી શકીએ. તો હવે જે આ જંતુ છે, કીટક છે, એ શું કરશે? ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ, એ આ ખોરાકના ટુકડા છે એને ખાય છે. વુ ઇવેન્ચ્યુઅલી, બરાબર, અને જે અંતે ઇવેન્ચ્યુઅલી, ઇવેન્ટ, ઇવેન્ટ જે સ્પેલિંગ છે એના ઉપરથી જ બન્યો ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલી એટલે પરિણામે, આખરે. બરાબર. હું ઇવેન્ચ્યુઅલી, જે આખરે ઇટ અપ પાર્ટ્સ ઓફ ટીથ ટુ, જે તમારા દાંતના ભાગને પણ ખાઈ જશે. તે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ. ડિસ્ટ્રોય. બરાબર. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો, ખતમ કરવું. જે ખતમ કરશે, નાશ કરશે છે ને દાંતના ઇનેમલ કોટિંગને, ઇનેમલના પડને, એની લોંગ રન ઇટ લીડ્સ ટુ એ કેવિટી, અને લાંબા સમય એ તમને ક્યાં લઈ જશે? પોલાણ તરફ એ લઈ જશે. સોનિયા, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? ઇનેમલ કોટિંગ એ વળી શું છે? ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તેના માટે તારે આપણા દાંતની કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે રચના, અહીંયા બાંધકામ નહીં. બરાબર. એના માટે તારે દાંતની જે રચના છે એને સમજવી જરૂરી છે. અવર ટીથ હેવ 3 લેયર્સ. બરાબર. આપણા દાંત છે એને 3 છે, એ સ્તર છે, પળ છે. બરાબર. એમાં એ દ્રષ્ટિએ કીધું અહીંયા ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનું જે પળ છે એને ઇનેમલ કહેવાય. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. જે આપણા શરીરનો સૌથી સખત અને સૌથી મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજું જે પળ છે એને કહેવામાં આવે છે ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ, જે થોડુંક પીળાશ પડતું એટલે આપણા દાંતનું ઉપરનું પડતું રહે તો સમજો ને થોડુંક યેલોઇશ ભાગ એ તમારા દાંત ઉપર આવશે. એન્ડ ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને સૌથી અંદરૂની જે ભાગ છે, 3
સ્તરમાં એને કહેવાય ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર દેર વોઝ એ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ. અને તારા મોલર, બરાબર, તારી દાઢમાં હે એ આપણી ભાષામાં કેવું હોય તો કેવિટી હતી, એટલે કે પોલાણ હતું. વિચ નાવ કે જે હવે એક્ઝિસ્ટ, બરાબર, જે હવે અસ્તિત્વમાં નથી. શબ્દ સરસ મજાનો આવ્યો, એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું, જે હાલમાં હવે અસ્તિત્વમાં છે નહીં. બરાબર. સોનિયા, મોલર વોટ ઇઝ ઇટ? હા, મોલર એ વરી શું હે? કારણ કે એના માટે આ બધું નવું છે. બરાબર. એટલે પછી એ શું? ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ ટીથ. એ દાંતનો એક પ્રકાર છે. બરાબર. લુક એટ ધ ચાર્ટ. હવે ચાર્ટ તરફ જુઓ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. દાંતના મુખ્ય 2 ભાગ છે. બરાબર. ડિસિડિયોસ ટીથ, શબ્દ સરસ મજાનો વાપરો, ડિસિડિયોસ. ડિસિડિયોસ એટલે ખરી જતા. આપણી ભાષામાં કેવું હોય તો ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. એટલે આપણી ભાષામાં કેવું હોય તો એને શું કહીએ કે આપણે દૂધિયા દાંત. ખરેખર એનું ગુજરાતી તો આ જ થાય, ખરી જતા દાંત. પણ મિલ્ક ટીથની દ્રષ્ટિએ આપણે એને કહી શકીએ ખરી જતા દાંત. એટલે ક્યાં? તો કે દૂધિયા દાંત. બરાબર. એન્ડ ધ પરમિનન્ટ ટીથ, અને પછી શાશ્વત હંમેશા રહેનારા દાંત. ડિસિડિયોસ ટીથ આર યુઝ્યુઅલી 20 in નંબર. બરાબર. ડિસિડિયોસ ટીથ, ખરી જતા દાંતની સંખ્યા સામાન્ય તો કેટલી હોય? 20. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. બરાબર. ધે શેડ, શેડનો મતલબ થાય ખરી જવું, અને તે પછી એક ખરી જાય. બરાબર. આફ્ટર ગ્રોથ, જેમ જેમ આપણો વિકાસ થાય તેમ તેમ એક પછી એક ખરી જાય. તેર આફ્ટર, અને ત્યારબાદ ન્યૂ પરમિનન્ટ ટીથ કમ અપ. નવા હે અને હંમેશા રહેનારા દાંત આવે. તેર આર યુઝ્યુઅલી 32 in નંબર. જે સામાન્ય તો સંખ્યામાં કેટલા હોય તો કે 32 હોય છે. સોનિયા, યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ they all are not the same. હા, મારે 32 દાંત છે, પણ એ બધા જ સરખા નથી. બરાબર. તરત જ અહીંયા ડૉક્ટર શર્મા કહે they are different in shape, size and function. તેઓ હે એ આકારમાં હે, કદમાં હે, અને ફંક્શન અને કાર્યમાં હે. એટલે કે બધાયનું અલગ અલગ કાર્ય છે, બધાયનું પોતાનું એક અલગ અલગ હે એ સાઇઝ, કદ હે. બરાબર. અને બધાને પોતાનું હે એ દ્રષ્ટિએ કેવું હોય તો પોતાનું હે એ કદ હે, આકાર હે. બરાબર. ફંક્શન એટલે કાર્ય. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each though. બરાબર. દરેક જો એટલે જડબું. દરેક જડબામાં 4 ઇન્સિજર હે, 2 કેનાઇન હે, 4 પ્રીમોલર હે, અને 4 થી 6 મોલર હોય છે. બરાબર. એટલે એ દ્રષ્ટિએ તમે ગણવા જાઓ તો 4 ને 2 6 અને 4 10, 10 ને 6 16. બરાબર. એટલે 16 છે એક જડબામાં, 16 બીજા જડબામાં, 16, 16 ને 16 32. તો આ રીતના આપણે એક જડબામાં 16 હે દાંત હોય, જેમાં 4 પ્રકારના છે: ઇન્સિજર, કેનાઇન, પ્રીમોલર અને મોલર. દરેકનું કાર્ય પણ આપણે જોયું હતું કે ભાઈ અમુક એ કટકા, નાના નાના કટકા કરવાનું કામ કરે છે, એના પછી અમુક એને દળવાનું કામ કરે, અમુક એને પેસ્ટ હાવ કરવાનું કામ કરે. બરાબર. આ દરેકનું પોતપોતાનું કામ છે. બરાબર. સોનિયા, કેન આઈ આસ્ક યુ એ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? શું મારા મિત્રની છે એ દાંતની સમસ્યા વિશે તમને પ્રશ્ન પૂછી શકું? ઓહ શ્યોર ડિયર. અરે ચોક્કસ. પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ એ સ્ટેરકેસ. બરાબર. સ્લીપ્ડ, લપસી જવું. બરાબર. અને ક્યાં લપસ્યા હતા તો એણે શબ્દ વાપર્યો અહીંયા સ્ટેરકેસ. STAIRCASE. સ્ટેરકેસ એટલે થાય પગથિયું. મારી એક સહપાઠી છે જે પગથિયે લપસી ગઈ હતી. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. અને એના હિસાબે એના દાંત અહીંયા ફ્રેક્ચર, તૂટી ગયા. બરાબર. બટકી ગયા. વોટ શુડ સી ડુ? એને શું કરવું જોઈએ? બરાબર. તરત જ અહીંયા જવાબ ડૉક્ટર શર્મા, વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ એ ડેન્ટિસ્ટ. એને સૌથી પહેલાં તો ડેન્ટિસ્ટને દેખાડવું જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, એના દાંતની એ તપાસણી કર્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એના દાંતને જોઈને પછી એને એ રિસ્ટોરેશન શબ્દ તમારી પાસે સામે આવ્યો
રિસ્ટોરેશન. રિસ્ટોરેશન એટલે સમૂહ કરવું, સરખું કરવું, બંને તમે કહી શકો, સમૂહ કરવું અથવા તો સરખું કરવું. બરાબર, એને એ દાંતને સરખા કરવાની સલાહ આપશે. સોનિયા, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. મારે બીજી એક મિત્ર છે, બહેનોનો સહજ સ્વભાવ, ચાહે એટલે બધાને પૂછી લે. બરાબર, એનું નામ ધારા છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન, બરાબર, અહીંયા અનઇવનનો મતલબ શું થાય? ઓકે, આઘા પાછા. આપણી ભાષામાં કેવું હોય તો ઊંચા નીચા. બરાબર, એના દાંતનો વિકાસ થયો છે. સીધી ભાષામાં કેવું હોય તો હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત છે એ યોગ્ય રીતે ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. બરાબર, એમ્બ્રેસ્ડ. એમ્બ્રેસ એટલે થાય શરમ, સંકોચ. બરાબર, એના હિસાબે એને ઘણીવાર શરમ અથવા તો સંકોચનો અનુભવ થાય. બરાબર, એની એડવાઇસ ફોર હર. શું એના માટે કોઈ સલાહ ખરી? સૌથી પહેલાં તો ડૉક્ટર કહે છે નો વન શુડ ફીલ એમ્બ્રેસ અબાઉટ ફિઝિકલ ડેફોર્મિટી. બરાબર, હરી શબ્દ તમારી સામે આવ્યો, ડેફોર્મિટી. ઉણપ, ખોડ, ફિઝિકલ એટલે શારીરિક. બરાબર, ડેફોર્મિટી. કોઈએ પણ પોતાની શારીરિક ખોડ કે ઉણપ માટે શરમ કે સંકોચ અનુભવવો જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એની જે સમસ્યા છે તેને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. બરાબર, નાઉ ધેર ઇઝ એ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. અને હવે તો આ સમસ્યા માટેનું પણ નિદાન છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. પેશન્ટે એ ઓર્થોડોન્ટિક છે એ સારવાર માટે જવું પડે, જેમાં ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલિગમેન્ટ. બરાબર, ધ બ્રેસિસ શબ્દ તમારી સામે આવ્યો વળી પાછો, બ્રેસિસ. બ્રેસ એટલે થાય અહીંયા તાર. બરાબર, અને બીજો અહીંયા શબ્દ આવ્યો એલિગમેન્ટ. બ્રેસિસ એટલે તાર. હવે અહીંયા એને જે આપણે કીધું ધ બ્રેસિસ વિલ બ્રિંગ અર ટીથ ઇન પ્રોપર એલિગમેન્ટ. તાર હે એ તેણીના દાંતને યોગ્ય હે એ હારમાં મૂકી દઈશે. બરાબર, એટલે આપણે એને કેવું હોય તો કહેવાય એક હાર, એક હરોળ. મૂકવું. બરાબર, એક હરોળમાં એને કરી દઈશે. આ રીતના હે આપણે કહી શકીએ. તો એની સમસ્યાનું નિદાન આ થાય. ડૉક્ટરે એવી રીતના કીધું. એના પછી સોનિયા, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. શું એને કહી શકું કે તમને આવીને બતાવી શકે? ડૉક્ટર શર્મા, નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, તેણીને ઓર્થોડોન્ટિસ્ટને જ દેખાડવું પડશે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારા વેલ્યુએબલ. બરાબર, તમારી સામે એને વળી એક શબ્દ આપ્યો, વેલ્યુએબલ. બરાબર, વેલ્યુએબલ એટલે કિંમતી. તમારા કિંમતી સજેશન્સ એટલે સૂચન. સૂચનો માટે છે એ આભાર. ઇન્ડીડ, ખરેખર. બરાબર, વળી એક સરસ મજાનો નવો શબ્દ, ખરેખર. ડેન્ટલ સાયન્સ. બરાબર, દાંતના વિજ્ઞાને છે એ હેઝ એડવાન્સ એલોડ, ઘણો બધો વિકાસ કર્યો છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને ઓર્થોડોન્ટિસ્ટને દેખાડવાનું સલાહ આપીશ. નાવ આઈ એમ ટેકિંગ અપ એ પ્રોજેક્ટ ઓફ ડેન્ટલ હેલ્થ. નાવ આઈ એમ થિંકિંગ, હું હવે વિચારી રહી છું. શું? તો કે ડેન્ટલ હેલ્થ, દાંતના સ્વાસ્થ્યનો જે પ્રોજેક્ટ છે તે ટેકિંગ અપ, હાથમાં લઉં. બિકોઝ, કારણ કે વી હેવ ટુ વર્ક ઓન એ પ્રોજેક્ટ ઇન સાયન્સ. અમારે વિજ્ઞાનમાં અમારે એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. અને મને એવું લાગી રહ્યું છે કે જે આ ટોપિક છે એ ખરેખર ઉપયોગી નીવડશે. ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. બરાબર, ફરી શબ્દ તમારા માટે એક આવ્યો, ગાઈડન્સ. ગાઈડન્સ એટલે માર્ગદર્શન. તારે જો જરૂર પડે તો માર્ગદર્શન માટે આવજે. બરાબર, ઇફ યુ નીડ, જો જરૂર પડે તો. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમારા તરફથી તે બહુ સરસ કહેવાય, ઘણું સારું કહેવાય. ડૉક્ટર શર્મા, યુ આર વેલકમ. તારું
સ્વાગત છે. તો આ રીતના દાંતની આપણે કાળજી કઈ રીતના રાખવી જોઈએ, બરાબર. આપણને કીધું કે ભાઈ દાંતની કાળજી રાખવી હોય તો મોઢું સ્વચ્છ રાખવું એની પ્રાથમિક જરૂરિયાત છે, જેથી કરીને બે દાંત વચ્ચે અથવા તો આપણા દાંત ઉપર જે ફસાઈ ગયેલા હોય, બરાબર, ખોરાકના ઘટકો એને આપણે કાઢી શકીએ. ન કાઢી તો જંતુ આવે ને દાંતને ધીમે ધીમે ખાય ને એક સમયે કેવિટી અહીંયા નિર્માણ થઈ જાય. તો આપણે ખરેખર દાંતની કાળજી રાખવી જોઈએ. દિવસમાં 2 વાર એ યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ, બરાબર. હવે આપણો અહીંયા પાઠ પૂરો થયો. તમારે તમારા ગૃહ કાર્યમાં એ બીજા પાઠના સ્પેલિંગ પૂર્ણતઃ લખી લેવાના. નવનીતમાંથી લખો તો પણ વાંધો નહીં, જરૂર પડે તો ગ્રામરનો ઉપયોગ કરો, જેથી કરીને તમને ન આવડતો એ બધા સ્પેલિંગ લખજો. એવું નહીં કે નવનીતના ખાલી લખીને પૂરું કરી દેવાનું, બરાબર. તો આ રીતના આપણે બીજો પાઠ જોયો. જો તમને આમાં કોઈ સમસ્યા હોય તો તમે 100% ઓનલાઈનના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર.